હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો આજે આપણે નેલ્સના જે ન્યૂ બિગિનર સ્ટુડન્ટ્સ હોય એના માટે હું વિડીયોઝ લઈ આવી છું. તો સાવ ઇઝી અને સિમ્પલ રીતથી આપણે સ્ટાર્ટિંગ કરશું. તો બસ આ વિડીયોઝમાં લઈ આવી છું. પહેલાં તો આપણે ગ્રીન કલર અપ્લાય કરી લીધું છે, 60 સેકન્ડ ક્યોર કરી લીધું છે. પછી સેકન્ડ કોટ કરશું અને ક્યોર નહીં કરી અને બ્લેક અને વ્હાઇટ કલરને અપ્લાય કરી રાઉન્ડમાં. પછી અમને ક્યોર નહીં કરવાનું અને વિથ સેફ્ટી પિન અથવા ડોટિંગ ટૂલનું જે પોઈન્ટ હોય એનાથી આપણે આવી રીતના ડિઝાઇન બનાવવાની છે. પછી બસ એને સાઇન આપવા માટે ટોપકોટ યુઝ કરશું. ટોપકોટ લગાવી 60 સેકન્ડ પછી બધું સાથે ક્યોર કરી અને સી ધીઝ અ વર્ક ફર્સ્ટ આર્ટ. સો નેક્સ્ટ છે બ્લુ કલરથી આર્ટ કરશું આપણે. તો બસ બ્લુ કલરનો ફર્સ્ટ કોટ અપ્લાય કરીને ક્યોર કરશું. સેકન્ડ ક્યોર નહીં કરી પછી ડાર્ક બ્લુ એન્ડ વ્હાઇટ કલર લઈ અને એમને બસ ડિઝાઇન બનાવી લઈશું. પછી 60 સેકન્ડ ક્યોર કરી સાઇન આપવા માટે ટોપકોટ યુઝ કરશું. સો આ બધા જે ન્યૂ બિગનર નેલ્સ શીખતા હોય જે મારા પાસેથી શીખે છે, સો એમના માટે છે કે ન્યૂ કંઈક યુનિક ડિઝાઇન હું લઈ રહી છું. તો આ સેકન્ડ આર્ટ એ રેડી છે. હવે થર્ડ આર્ટ કરશું. આમાં પણ સિમ્પલ જ એવી રીતે કલર કોટ કરી અને પર્પલ કલર લઈ અને પછી બસ ડોટિંગ ટૂલથી મેં આવી રીતના રાઉન્ડ કર્યું છે અને ક્યોર નથી કરવાનું. ડિઝાઇન બની જાય પછી ક્યોર કરવાનું છે. ક્યોર કરી લેશું તો આપણું જે આનું મેઇન આર્ટ છે એ જ નહીં થાય. ખાલી ફર્સ્ટ મેઇન એ જ યાદ રાખવાનું કે જે ફર્સ્ટ કોટ કરી છે એને જ ક્યોર કરવાનું છે. સેકન્ડ કોટને ક્યોર નથી કરવાનું. બસ સાઇન આપી દીધી છે અને સીધી જ થર્ડ આર્ટ. તો હવે નેક્સ્ટ આર્ટ છે ગ્રે કલરથી કરશું. થોડુંક યુનિક છે, યુનિક કલર્સ મેં લીધા છે કેમ કે બધા સિમ્પલ કલર થઈ ગયા હતા. તો મેં ગ્રે કલર લીધું છે, પછી ડાર્ક ગ્રીન અને યેલોનું કોમ્બિનેશન લીધું છે અને એમાં તો વ્હાઇટ નહીં અને ગ્રે નહીં, એનો વચ્ચેનો જે કલર હોય એવી રીતનો કલર ચૂઝ કર્યો છે. સો બસ આમાં તમે આપણે ડોટિંગ ટૂલ અથવા સેફ્ટી પેનથી યુઝ કરીને એટલે ડિઝાઇન કરવાની છે અને એ ધ્યાન રાખવાનું છે કે ઉપરથી નીચે જ લેવું જોઈએ, નીચેથી ઉપર ફરીથી નથી જવાનું. તો બસ આ આર્ટ મસ્ત રહ્યું છે. ફરીને આમાં યુનિક ડોટિંગવાળું યુઝ કર્યું. તો પછી મેં સાઇન મારવા માટે ટોપકોટ યુઝ કરી લીધું છે અને સીધી જવા ફોર્થ આર્ટ. તો હવે નેક્સ્ટ છે માર્બલ આર્ટ જ કરું છું આપણે. તો આજ આખા વિડીયોઝમાં માર્બલ જ આર્ટ તમને અલગ અલગ પેટર્નથી જ બતાવવાની છું. સો બસ નેક્સ્ટ મેં યલો કલર ચૂઝ કર્યું છે અને પિંક કલરની સેટથી મેં લોટિંગ ટૂલના હેલ્પથી મસ્ત પીકોક જેવી ડિઝાઇન આપી દીધી છે. સો આખો વિડીયો મેં એક માર્બલ આર્ટનું જ બનાવ્યું છે. હવે વિચારીશ કે નેક્સ્ટ હું કાર્ટૂન થીમનું વિડીયોઝ બનાવું. સો બસ તમે મને કહેજો કે આ બિગનર માટેનો વિડીયોઝ કેવો છે અને તમે મારા પાસેથી શીખી શકો છો. બિગનરનું અને વર્કશોપ છે, ઓનલાઈન ક્લાસીસ છે. પછી જે જામનગરમાં રહેતા હોય એના માટે પણ હું લઈ આવી છું અને વર્કશોપને બધું. તો મને કોમેન્ટ જરૂર કરજો એડ્રેસ ઓર નંબર માટે. સો બસ આપણું આ ફિફ્થ આર્ટ એ રેડી છે. સો હવે આપણે કરીશું નેક્સ્ટ આર્ટ. તો બસ મેં લઈ લીધું છે રેડ નહીં અને પિંક અને વચ્ચેનો મિડલનો કલર લઈ લીધું છે. બંને સાઈડ સ્કિન કલર અપ્લાય કર્યું છે અને એમને ક્યોર નથી કરવાનું અને બસ સિમ્પલ ડોટિંગ ટૂલના હેલ્પથી ડિઝાઇન બનાવી છે. સો આ રિયલ લાઈફમાં આ ડિઝાઇન બહુ જ મસ્ત લાગે છે. ફોનમાં આજે થોડુંક નોર્મલ લાગે પણ રિયલ લુકમાં બહુ જ ફાઇન ન્યૂ ડિઝાઇન લાગે છે. પછી થયું કે આ સિમ્પલ જ કરી લીધું છે બહુ. તો પછી મેં મારો આઈડિયો લગાવી અને મારી રીતે મેં જાતે અહીંયા આ ન્યૂ પેટર્ન કરી છે. બે સાઈડથી અલગ જ ડિઝાઇન કરી છે. એમ બોલું સિમ્પલ થઈ જતું હતું એટલે કોઈ બસ સિરીઝ હવે ન્યૂ ડિઝાઇન. સો એમને સાઇન મારવા માટે આપણે ટોપકોટ યુઝ કરશું અને આપણું 6th આર્ટ પણ રેડી છે. કોમેન્ટમાં કહેજો કે તમને મારા ન્યૂ આર્ટ કેવા લાગે છે અને આ બધાને મારી જાતે ન્યૂ ડિઝાઇન કરી છે. તો ફરીથી આપણે ગ્રે કલર લઈ લીધો છે. આજે ગ્રે કલરનો ખબર નહીં હું બહુ જ યુઝ કરું છું. ગ્રે કલર લઈ અને પર્પલ કલર યુઝ કરી અને બંને કલરને આપણે ક્યોર નથી કરવાના. સો મસ્ત ડોટિંગ ટૂલથી રાઉન્ડ ડિઝાઇન બનાવશું. કેમ કે ઓલી બધી ડિઝાઇન સેમ રિપીટ થઈ હતી તો પછી તું ન્યૂ ડિઝાઇન કરી. તો બસ રાઉન્ડ કરી લીધું છે જલેબી ટાઈપ. સો બસ આપણું આ લાસ્ટ આર્ટ રેડી છે. તો મને કોમેન્ટ જરૂર કરજો કે મારો વિડીયો તમને કેવું લાગ્યું. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય ગાઈઝ.